કે મિસકેરેજ ને અબોર્શન થવાનો ખતરો 3 મહિના સુધીનો હોય છે. ગર્ભધારણ કરે ને તો 3 મહિના સુધી છે ને કોઈને કે કારણ શું? 3 મહિના સુધી ના કહેવાનું કારણ એ જ છે કે મિસકેરેજ ને અબોર્શન થવાનો ખતરો 3 મહિના સુધીનો હોય છે. સમજો કે કોઈ માતા ગર્ભવતી છે ને બધે જ કહી દીધું કે ગર્ભવતી છે અને ન કરે નારાયણને એને બાળક મિસ થઈ ગયું તો એની મેન્ટલ હાલત બહુ ખરાબ થઈ જાય અને એની ખરાબ હાલતના કારણે એના જે મતલબ આગળની જે પ્રોસેસ છે બીજી વખત માતા બનવાની એમાં પણ થોડા પ્રોબ્લેમ આવે, એ આઘાતમાંથી બહાર નીકળતા પ્રોબ્લેમ આવે. આ પ્રત્યાઘાત છે ને એ મનનો આઘાત બહુ ગહેરો હોય છે. એટલે જ્યાં સુધી આપણા સમાજમાં એવું કહેવાય કે જ્યાં સુધી જીવ આશરી ના જાય ત્યાં સુધી કોઈને કહેવાય, બાકી કોઈની બુરી નજર લાગવી એ બધું મિથ છે, એમાં કોઈ માન્યતા નથી. હાર્ટબીટ આવે છે 2 થી 2.5 મહિનાની આજુબાજુ. પાછળના દિવસોમાં જો બાળક રહ્યું હોય તો મેક્સ 2-2.5 મહિને હાર્ટબીટ આવતી હોય છે. હાર્ટબીટ આવી ગયા પછી 15 દિવસ જેવું જવા દેવું જોઈએ કે 3 મહિના કે જીવ જ્યાં સુધી સ્થિર ના થઈ જાય, મતલબ કહેવાય કે ગર્ભ જ્યાં સુધી સ્થિરત્વ ના પ્રાપ્ત કરે ત્યાં સુધી અન્યને વાત ના કરવી કે જેનાથી માતાને કોઈ આઘાત ના લાગે, કંઈક ન કરે નારાયણને આમ તેમ થઈ જાય તો બાકી એના પાછળ કોઈની નજર લાગી જશે, બાળક પેલું કહેવાય ને કે આમ તેમ થઈ જશે, એવું કંઈ નથી.